નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ વેબમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી ખાતે આંતર કોલેજ રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન. દક્ષિણ ગુજરાતની ટીમોનો ઉત્સાહભેર ભાગ લીધો. બારડોલી સ્થિત પી.આર.બી. આર્ટ્સ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજ ખાતે આંતર કોલેજ રસ્સા ખેંચ ટગ ઓફ વોર સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આશરે 6 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં ભારે ઉત્સાહ અને જીત માટેનો જુસ્સો જોવા મળ્યો હતો. દરેક ટીમે પોતાની શક્તિ અને ટીમ વર્કનો ઉત્તમ પરિચય આપ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ રોમાંચક બન્યો હતો. દર્શકોમાં પણ આ સ્પર્ધાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ સ્પર્ધામાં વિજેતા બનનાર ટીમો અને ખેલાડીઓ આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેશે. ખાસ કરીને તેઓ આવનાર 6 એપ્રિલે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રસ્સા ખેંચ સ્પર્ધામાં પોતાની પ્રતિભા અજમાવશે. આયોજક સંસ્થાએ જણાવ્યું હતું કે આવા રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો રસ વધે છે તેમજ શારીરિક અને માનસિક તંદુરસ્તી મજબૂત બને છે. સ્પર્ધાના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દેસાઈ, એસોસિએટ પ્રોફેસર, ટીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજ બારડોલી. આજરોજ રામનવમીના પવિત્ર દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ રસ્સાખેંચ ભાઈઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી પરીક્ષાનો માહોલ હોવા છતાં 6 ટીમોએ ભાગ લીધો છે. આ ટીમનું આવતીકાલથી જ શાહ એનએચ કોમર્સ કોલેજ વલસાડ મુકામે યુનિવર્સિટીનો કેમ્પ ચાલુ થશે. જે યુનિવર્સિટી ટીમમાં પસંદ થયા ખેલાડીઓ 12 દિવસ સુધી યુનિવર્સિટીના કેમ્પમાં ભાગ લઈ અને કાલિકટ મુકામે 6 એપ્રિલના રોજ રમવા જશે. ત્યાં 8 થી 11 તારીખ સુધી યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રસ્સાખેંચ સ્પર્ધામાં આપણી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. આ પરીક્ષાના વાતાવરણમાં પણ આપણા ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહી છે અને એ લોકો ભાગ લેવા આવ્યા છે. એ બદલ ટીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજ બારડોલી એમનો આવકારે છે. આ રસ્સાખેંચની સ્પર્ધામાં આપણા જ બારડોલીનો ઇન્ટરનેશનલ પ્લેયર ભાઈ શ્રી વિશાલ મિસ્ત્રી, જેઓ વામદવ સ્કૂલમાંથી આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું, એવા ખેલાડીઓએ બારડોલીએ આપ્યા છે. તો અમે આશા રાખીએ છીએ કે આ ખેલાડીઓ આપણા યુનિવર્સિટીમાંથી આપણા રાજ્યનું, આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે અને ખૂબ નામ રોશન કરે એવી અભ્યર્થના વચ્ચે છે. જય હિન્દ, જય ભારત. પૂર્વ પ્રાચાર્ય છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા. આજના કાર્યક્રમ વિશે શું કહેશો? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને ટીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજના પટાંગણમાં જે રસ્સા ખેંચની સ્પર્ધા થઈ રહી છે, એમાં ખૂબ જ ઉત્સાહભેર ખેલાડીઓએ ભાગ લીધો છે. હવે આ જે સ્પર્ધાને અંતે જે સર્વશ્રેષ્ઠ ટીમ હશે તે ચેમ્પિયન તો બનશે જ, પણ સાથે સાથે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેસ્ટ ટીમની પસંદગી થશે અને એ 8 થી 11 એપ્રિલ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટર યુનિવર્સિટીની જે સ્પર્ધા છે એમાં ભાગ લેવા માટે જશે. આવતીકાલથી એનો કેમ્પ ચાલુ થાય છે. આજે બેસ્ટ 10 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.